મિત્રો કાનાભાઈ નો આપણે બ્લોગ સંભાળીએ છીએ, અડધો અડધો ભાગ છે. કાલ બોલીશ ને, આજે રવિવારે દર રવિવારે મોન વળત રહે એટલે કાલથી બોલશું. શરૂઆત જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે જવાનું છે આજે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. અને જો 2-3 જણા બધા ભેગા થઈ ગયા છે અને આપણે ભાવનગરથી તમે ઓળખતા હશો, ધ વરુણ 04 યુટ્યુબ, બરાબર, એની આઈડી છે. ચલો કન્ટિન્યુ બની રહેજો, દાદાના દર્શન કરો, બરાબર. ખુશ કર દે. આપણે જો સાળંગપુર જવા માટે નીકળી ગયા છીએ અત્યારે, બરાબર ને. હજી આપણે જવાનું છે મેરડીમાના દર્શન કરવા માટે, ઈ કે મોગલપુર મેરડીમાના દર્શન કરવા માટે, બરાબર. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો જો સાળંગપુર આવી ગયું છે. આપણે રિટર્નમાં દાદાના દર્શન કરવાના છે, બરાબર. અત્યારે આપણે સીધું જવાનું છે મોગલપુર મેરડીમાના દર્શન કરો, બરાબર. અત્યારે ભીડ છે, આજે રવિવાર છે પાછો, એટલે ટ્રાફિક પણ એટલું બધું તમે જો. ચાલો આગળ બન્યા રહેજો. જો મિત્રો આ છે અમદાવાદ હાઈવે અને બરવાળા પહોંચી ગયા છીએ આપણે અત્યારે હાલમાં. અને આ હોસ્પિટલ છે સરકારી, બરાબર. આ જો લક્ઝરીનું બધું આનથી જ જાય. ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી રસ્તો આવી ગયો મેરડીમાના મંદિર તરફ જવા માટેનો રસ્તો. પહોંચી ગયા છીએ મિત્રો. જો આપણે રોડે ચડી ગયા છે મેરડીમાના. આ જવાનું છે ત્યાં. ચાલીને પણ માણસો જઈ રહ્યા છે હજી, કારણ કે છે રવિવાર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે મોગલપુર. ફાઇનલી મિત્રો કાનાભાઈ નો આપણે બ્લોગ સંભાળીએ છીએ, અડધો અડધો ભાગ છે. અને પહોંચી ગયા એવી ક્યાં પહોંચ્યા મને નામ થોડું મંગલપુર પહોંચી ગયા છે. મંગલપુર પહોંચી ગયા એવી મેરડીમાના દર્શન કરવા માટે. અને આપણા કાનાભાઈ છે, હાઈ કરી દો ભાઈ. એની ચેનલ સબસ્ક્રાઇબ કોઈ ન કરતા કરી નાખજો ભાઈ. લાઈન પે બીજા ભાઈ બન છે, કલેજો છે, એ કઈ બોલતો હે નહીં. તમે કોમેન્ટ કરો એટલે બોલવાની કાલથી ચાલુ કરી દે છે, બરાબર, બ્લોગમાં, બરાબર ને. એકચ્યુઅલી એમાં એને હે ને એવું છે ને મોન વરત છે, એટલે કાલ બોલીશ ને, આજે રવિવારે દર રવિવારે મોન વળત રહે એટલે કાલથી બોલશું. હા ઓકે, હાલ ઢોસ કરી દે. મસ્ત મજાના મેરડીમાના દર્શન કરી લીધા અને તમે પણ મેરડીમાના દર્શન કરી લેજો. મિત્રો મસ્ત મજાના મેરડીમાં આપણે દર્શન કરી લીધા છે, તમને પણ મેં કરાવી દીધા છે. અત્યારે જો આપણે અહીંયા કંઈક નવું જાણવા મળ્યું. પ્રોગ્રામ છે 10મા મહિનાની કઈ તારીખ છે ભાઈ? 24 તારીખ, બરાબર. 24 કલાકનો પ્રોગ્રામ છે, તમે આવતા રહેજો, બરાબર. અને જો મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને અત્યારે પબ્લિક પણ ઘણું બધું છે, બરાબર. ચાલો મિત્રો દર્શન કરી લીધા. હવે જશું આપણે સાળંગપુર. અને જો તમારે ટાઈમ ન હોય તો યુટ્યુબ ચેનલ પણ છે, તમે ઘર બેઠા પણ જોઈ શકો છો પ્રોગ્રામ. નકર જરૂર છે આવજો, અમે આવશું, બરાબર. જોશું કાંઈ જવાનું નહીં હોય ને તો આપણે ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવવાના છીએ. તો આપણે નીકળી ગયા છીએ દર્શન કરી. હવે આપણે જવાનું છે સાળંગપુર. પણ આ થોડુંક વ્યૂની થોડુંક સારું આવતું હતું. આ કે ફોટા પાડવા છે, અમે થોડાક 1-2 ફોટા પાડી લઈએ. ચાલો પાણીપુરી ખાવા ઉભા રહી ગયા છીએ. અને જો બરવાળા અને પાણીપુરી ખાવા ઉભા રહી ગયા છીએ. જો આ હજી કોઈ નથી ખાધી, 5-6 આટી ગયા. તમને ખબર જ છે દર વખતે આવે. જો 5-6 ઉલાળી ગઈ છે, અમે કોઈ નથી ખાધી. કોઈ શરૂઆત છે હજી આ મસાલો ગોતો દાદા ઉલાળી છે, 5-6 ઉલાળી લીધી. ચાલો મિત્રો અડાડક મળશું સાળંગપુર આપણે, બરાબર. બીજો કાંઈ નહીં. પહોંચી ગયા છીએ સાળંગપુર, બરાબર. અને તમે જો ચાલો તમને પણ દાદાના દર્શન કરો, બરાબર. ના બ્લોગ જય માતાજી મિત્રો. કોઈ ધવલભાઈને સબસ્ક્રાઇબ ન કરતા, ચૂપ હો જા સાતમી ફેલ, ચૂપ હો જા, ચૂપ. આવા છે આ બધા, સમજો છો ને તમે મિત્રો. આપણે પહોંચી ગયા અત્યારે સાળંગપુર અને દાદાની આરતી પણ ચાલુ છે અત્યારે. તમે પબ્લિક જોવો તમે અત્યારે,
સાળંગપુર ફૂલ છે દાદાની. જો દાદાની ભીડ, દાદાના દર્શન કરવાની જે ભીડ જ ફૂલ છે. તમે જો ને અત્યારે કારણ કે આરતી થઈ રહી છે, સમજો છો? અત્યારે તમે જુઓ. આ જો મારા ખાલી. બહુ ગળદી હતી એટલે બહારથી જ આપણે દર્શન કરી લીધા. તમે જોઈ તો હશે તે ગળદી કેટલી બધી હતી. એટલે આવી ગયા છીએ બહારથી દર્શન કરવા. અને જો આ અત્યારે મૂર્તિ પાસે બેઠા છીએ. ના ના અને જો ખોટે ખોટા હારવાર નખરા કરતો તમે તો હવે વહી જાય ઘર બાજુ. આપણે આવી ગયા છીએ સ્ટેશનમાં. મિત્રો આપણે સાળંગપુરથી આવતા રહ્યા હતા અને અત્યારે આવી ગયા છે અમને સ્ટેશને ઉતારવા માટે. જો આ બેયને આ એક તો હતો નહીં. ઘર ભેગું થાને ભાઈ. બરાબર, ચાલો કન્ટિન્યુ. હાલો ફાઇનલી મિત્રો આપણે આવ્યા હતા ઘરે ને ઘરેથી જમીન આપણે ગયા હતા બહાર આટો મારવા. આટો મારીને પણ આવતા જશે. વાગ્યા છે 11:30 ને આપણે બ્લોગને અહીંયા ધ્યાન કરશું. પણ એક વાત તમને કહી દઉં કે રેલવે સ્ટેશનમાં સીન એવો થયો હતો કે આવી ગયો તો ટીટી અને ઓલા બે તો લઈ લીધી ટિકિટ અને આપણી પાસે કઈ ટિકિટ હતી નહીં. એટલે આપણે વયા ગયા હતા એ પહેલા ટીટી આવતો હતી પહેલા વયા ગયા હતા આપણે બારે. બરાબર, અને આપણે બ્લોગને આપણે અહીંયા ધ્યાન કરશું. ચાલો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગ સાથે. આવા નવા બ્લોગ જોવા હોય તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી